હાઈવેનું લોકલ જેવું કામ. હાઈવે કોને કહેવાય? સડસડાટ ત્યાંથી પસાર થવાય. હાઈવેનું નિર્માણ પણ એ જ રીતે સડસડાટ થવું જોઈએ. અને આપણા દેશની સરકાર, નીતિન ગડકરી સાહેબનો વિભાગ તો સતત કહે છે કે ગણતરીના મહિનાઓની અંદર અમે હાઈવેનું નિર્માણ કરીએ છીએ. ક્યાંક કર્યું પણ હશે, એમાં ના નથી, પણ વાત મારા ગુજરાતની છે તો નીતિન ગડકરી સાહેબ, તમારો વિભાગ સદંતર નિષ્ફળ ફેલ ગયો છે. તમને દ્રશ્યો બતાવું છું રાજકોટ જેતપુર હાઈવેના. રાજકોટ જેતપુર હાઈવેનો માત્ર 67 કિલોમીટરનો એ વિસ્તાર, 67 કિલોમીટરના વિસ્તારનું 4 લેન તો હતો જ, 4 લેન હાઈવે હતો, એનું વાઇડનિંગ કરી 6 લેન કરવાનું કામ છેલ્લા 2 વર્ષથી એટલે કે 24 મહિનાથી શરૂ થઈ ચૂક્યું છે. પરંતુ તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, હજુ સુધી માત્ર 42% જ કામ પૂરું થયું છે. એનો મતલબ 58% કામ બાકી છે. આમ તો હાઈવેની કામગીરી પૂર્ણ થવાની ડેડલાઇન સપ્ટેમ્બર 2025 હતી, એટલે કે આવતા મહિનાના અંત સુધીમાં આ હાઈવે રૂડો રૂપાળો 6 લેનનો બનવાનો હતો અને આપણને ટ્રાફિકની જે 24 મહિનાથી સમસ્યા નડી રહી છે એનાથી મુક્તિ મળવાની હતી. પણ માત્ર 42% કામ થયું છે, 58% કામ બાકી છે. અને હું આ કેમ કહું છું, કેમ આ કાર્યક્રમ કરું છું? તો આ હાઈવે સામાન્ય હાઈવે નથી, અતિ મહત્વનો હાઈવે છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓને આ હાઈવે સૌરાષ્ટ્ર સાથે જોડે છે. દેશના કોઈ પણ પ્રદેશમાંથી તમારે સિંહ દર્શન કરવા સાસણ જુનાગઢ જવું હોય ને તો અહીંથી પસાર થવું પડે. દ્વારકા જવું હોય દ્વારકાધીશના દર્શને તો અહીંથી પસાર થવું જોઈએ. સોમનાથ દાદાના દર્શને જવું હોય તો પણ અહીંથી જ તમારે પસાર થવું પડે. અને પસાર થતાં કલાકો નીકળી જાય છે. આટલા મહત્ત્વના રોડ પર વાઇડનિંગના કામમાં ઠેર ઠેર ખાડા છે. કારણ કે એક સાથે 67 કિલોમીટર રોડ ખોદી દીધો, જે 4 લેન હતો એ પણ ખોદી દીધો. ઠેર ઠેર ખાડા પડેલા છે, રોડ તૂટેલો છે, લોકો હેરાન થઈ રહ્યા છે. 67 કિલોમીટરનો હાઈવે બનાવવા માટે 1204 કરોડ 1204 કરોડનો કોન્ટ્રાક્ટ વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીને સોંપાયેલો. પ્રશાસન દાવો કરતું રહ્યું અને હવે કરે છે સપ્ટેમ્બર 2025 પછી નવી તારીખ આપે છે. 2026 પહેલાં કામગીરી પૂરી થશે. સાહેબ, 2026 હમણાં આવશે. 24 મહિનામાં 42 કિલોમીટર એટલે 24નું ઉલટું કર્યું તો બાકીના 58 કિલોમીટર માટે એનું ઉલટું કરીને 85 મહિના થાય તો નવાઈ નહીં. કારણ કે અણસાર તો એવા જ દેખાય છે. અને એનો સબૂત પણ આપું. આ 67 કિલોમીટરની અંદર 30 ફ્લાયઓવર બ્રિજ બનવાના હતા. આ 30 પૈકી માત્ર 4 ફ્લાયઓવર બ્રિજ આ 24 મહિનામાં બન્યા છે. હાલત એ છે કે જબરજસ્ત ટ્રાફિક થાય છે, લોકો હેરાન થાય છે. રાજકોટ, જેતપુર, પોરબંદર જતા લોકો હેરાન થાય છે અને સૌથી વધુ આજુબાજુમાં ફેક્ટરીવાળા હેરાન થાય છે. આટલું ઓછું હોય તેમ કુવાવડનો બ્રિજ 4-5 વર્ષથી હું સતત સાંભળું છું, પણ એના હજુ સુધી કોઈ ઠેકાણા નથી. ગડકરી સાહેબનો આ વિભાગ મુદત પર મુદત અને વાર્તાઓ કરે છે. અને ગૌરવ કઈ વાતનું લેવાનું? દેશના આ ખૂણાને પેલા ખૂણા સાથે ગણતરીના મહિનામાં જોડ્યા છે. ગડકરી સાહેબ, ગણતરીના મહિનામાં તમે બીજા પ્રદેશોને જોડ્યા છે, પણ મારા ગુજરાત સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. આટલું અંતર છે, માત્ર 67 કિલોમીટરનું અંતર, અને પણ નવો હાઈવે નથી બનાવવાનો, માત્ર વાઇડનિંગનું કામ છે. પણ દુઃખ કેટલું થાય, દુઃખ કેવું થાય. એક તો હેરાન થઈએ. આ 67 કિલોમીટર પસાર થતાં 1.5-2 કલાક નહીં, ઘણીવાર તો 3 કલાક સુધી લોકો હેરાન થાય છે. દુનિયાભરનો ટ્રાફિક. અને આ બધું પસાર કરીને આગળ વધીએ તો ગડકરી સાહેબ કહેતો છે પાછા, अच्छे रास्ते चाहिए, अच्छी सड़कें चाहिए तो टोल देना पड़ेगा. પણ ગડકરી સાહેબ, વગર સારા રસ્તે અહીંથી પસાર થઈએ ને એટલે ભરૂડી અને પીઠળિયા ટોલ નાકું આવે જ છે. ત્યાં પહેલાં એક તો હાડકાં તોડવાના, વાહન ખરાબ કરવાનું, સમય બગાડવાનો,
પેટ્રોલ ડીઝલ બગાડવાનું અને પાછું ત્યાં જઈને ટોલ નાકા ઉપર રૂપિયા તો ભરવાના જ. લોકોનું દર્દ પહેલાં સંભળાવી દઉં. આ વિભાગને, જે નિંદ્રાધીન વિભાગ છે ને, એને આ રાજકોટ જેતપુર હાઈવેની જે આ સમસ્યા છે ને તેના કારણે વાહન ચાલકોનું કેવું દર્દ છે ને એ પહેલાં સંભળાવી દઉં. ફરતી બાજુ ગમે એ રસ્તે જાવ તમને ખાડા સિવાય કઈ રોડ રસ્તામાં જોવા મળતું જ નથી. આટલી પબ્લિક હેરાન થાય છે, આટલું સાધન, આ બધાને ગાડીઓ ટાઈમસર માલ પહોંચાડવો હોય, એમ્બ્યુલન્સ છે, કોકને દવાખાને પહોંચવું હોય, આટલી હેરાનગતિ થાય. છેલ્લા 2 વર્ષથી આ હાલત છે, પણ હજુ કેટલો સમય પરેશાન થવું પડશે એનો જવાબ આપવો મુશ્કેલ છે. અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગતું નથી કે નજીકના સમયમાં આ કામગીરી પૂર્ણ થઈ શકે. ઉદ્યોગોમાં ભાઈ આમ જોઈએ ને તો વાહનોને બહુ મોટી નુકસાની થાય છે. સર્વિસ રોડનો પણ ટ્રાફિક હાઈવેમાં ડાયવર્ટ થાય એટલે કાયમીની એમ કહેવાય ને કે આ બહુ એટલે બહુ તકલીફ છે. ધૂળ એકદમ ઉડે છે બરોબર, અને રસ્તા બહુ ખરાબ ના છે, ટ્રાફિકની સમસ્યા છે. ખાડા બહુ છે રસ્તામાં, એકેય ખાડા વગરના રોડ જ નથી. આ ખોટા જ છે, બધા ટોલ ટેક્સ ખોટો ઉઘરાવે છે, હાલે જ નહીં આવા રોડ રસ્તા. જાનવરોને કેમ જાણે હાલવાનું એવું લાગે છે બધું. ટોલ ટેક્સ લે છે પણ કોઈ પ્રકારનું કઈ રોડ રસ્તામાં ઠેકાણું નથી. રોદા એવા છે કે તમે એની વાત પૂછોમાં. સાંજે નીકળીએ તો 2 કલાક અમે ખાલી 12 કિલોમીટરમાં 2 કલાક એને ટ્રાફિકમાં હલવાઈ જાય. વાહન ચાલકોને પડતી તકલીફ અને મારા ગુજરાતને આ વિભાગ થકી થઈ રહેલો અન્યાય અથવા અનદેખી નીતિન ગડકરી સુધી પહોંચાડવી જરૂરી છે, આ વિભાગ સુધી પહોંચાડવો જરૂરી છે. અને એટલે જ આ કાર્યક્રમની અંદર હું પરસોત્તમભાઈ રૂપાલા સાંસદ છે આપણા, એ વિસ્તારના છે, એમને જોડી રહ્યો છું કે એમના થકી એ વાત નીતિન ગડકરી સુધી પહોંચે. સાથે જ હરમેન્દ્રસિંહ પ્રોજેક્ટ ડાયરેક્ટર છે રાજકોટ જેતપુર હાઈવેના, એમના સુધી એ વાત એમને જોડું છું અને એ જોડીને એમના આખા વિભાગને જગાડવા માગું છું. શરૂઆત કરીએ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સાથેની મારી વાતચીતથી. રૂપાલાજી, આપનું સ્વાગત છે. જો આ કેન્દ્ર સરકારનો દાવો પણ છે અને ઘણીવાર જોવા પણ મળ્યું છે કે મોટો હાઈવે 1.5-2 વર્ષમાં પૂરો કરી નાખે સરકાર, નવો હાઈવે બની જાય, પણ આપણા રાજકોટ જેતપુર હાઈવેની અંદર માત્ર 67 કિલોમીટરનો હાઈવે, એ પણ નવો નહીં બનાવવાનો, ખાલી વાઇડનિંગનું કામ કરવાનું. 2 વર્ષ થયા રૂપાલા સાહેબ, હજી માત્ર 42% કામ પૂરું થયું છે. લોકો હેરાન થઈ રહ્યા છે. માત્ર 42% 2 વર્ષની અંદર. આ 2 વર્ષવાળી કે 3 વર્ષવાળી નહીં, પણ રૂપાલાજી પંચવર્ષીય યોજના લાગે છે. લોકો હેરાન થાય છે, કારણ શું અને કેટલું જરૂરી છે સત્વરે આ કામ પૂરું થાય? નમસ્તે રોનકભાઈ, આપની એ વાત સાચી છે. અને તમે જે કોમેન્ટ કરી કે સરકાર બહુ ઓછા સમયમાં ઝડપથી આવા કામો પૂરા કરે છે, જ્યારે આ જેતપુર વાળો આપણો રાજકોટથી હાઈવેનું કામ છે એ 2 વર્ષથી વિલંબમાં ચાલી રહ્યું છે. અને એને કારણે જે થોડોક વિસ્તાર છે મારી દૃષ્ટિએ રાજકોટથી પહેલું જે ટોલ નાકું આવે છે એ ટોલ નાકાથી આસપાસના લગભગ 8-10 કિલોમીટર મને એવું લાગે છે, જ્યારે મારે પણ એમાંથી ઘણી વખત પસાર થવાનું થયું છે, ત્યાં બોટલનેક સંભાવ થાય છે. 1 કે 2 વખત મેં અધિકારીઓ સાથે આમાં કોઈ ટેકનિકલ સોલ્યુશન એનું ટ્રાફિકનું નીકળી શકે એમ છે કે કેમ, એ વિશે પણ વાત કરી છે. પણ એ બધા થોડાક જુદા પ્રશ્નો છે એમ કહું તો પણ ચાલે. પણ મૂળ મળીને કામ જે વિલંબિત થઈ રહ્યું છે એ સબબ એજન્સીની સામે મારા મતે થોડા પગલાં ભરીને પણ વહેલાસર કામ થાય એ માટેના પ્રયાસો કરવા જરૂરી છે. રૂપાલાજી, મને જે જાણકારી મળી છે ને એ પ્રકારે આ 67 કિલોમીટરની અંદર 30 ફ્લાયઓવર બ્રિજ બનવાના હતા. તે પૈકી 2 વર્ષમાં માત્ર 4 જ બન્યા છે, માત્ર 4. 26 બ્રિજ હજુ બાકી છે. આ સંજોગોમાં આ કામ પૂરું ક્યારે થશે કહેવું મુશ્કેલ છે. ટેકનિકલ કારણ જે પણ હોય, પણ આ પ્રકારે વિલંબ થાય રૂપાલાજી, ખરાબ કહેવાય કે ન કહેવાય? ખરાબ કહેવાય. હા, આપની એ વાત સાચી છે. એટલે જ મેં કહ્યું ને, મેં જે એજન્સી શબ્દનો પ્રયોગ
આપે જે વિગતો આપી કે આટલા બ્રિજ બનવાના છે, એમાંથી આટલા હજી શરૂ જ નથી થયા, એ પણ એજન્સી, કારણ કે ટોટલ વર્ક જે કામનું હોય છે આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે એમાં ટાઈમ લિમિટ આપેલી જ હોય છે અને એ કામના પ્રમાણમાં અપાય છે. એવું નથી હોતું કે કામ મોટું હોય અને એને ઓછા ટાઈમમાં કરવા માટેના નિર્ણયો થાય છે. એ નિર્ણય કરવામાં પણ એમની ટેકનિકલ જરૂરિયાતના પ્રમાણમાં સમય એલોટ થતો હોય છે. સો હું તમને ઉદાહરણ તરીકે કહીશ કે આપણું રાજકોટ અમદાવાદ, એમાં પણ રાજકોટની ભાગોળે આપણો ઓવરબ્રિજના કારણે એ કામ પણ વિલંબમાં ઘણા સમયથી ચાલી રહ્યું છે. તો એ એજન્સીની સામે જરૂરી કાર્યવાહી કરીને સમયબદ્ધ રીતે આ કામ પૂરું થાય એ માટે કામ કરવા માટે અમે ઉપર રજૂઆત પણ કરી છે અને એનું ફોલોઅપ પણ કરવાના છે. રૂપાલાજી, બે સમસ્યા છે. પહેલી સમસ્યા એ છે કે આડેધડ આ 67 કિલોમીટરનો રોડ બંને સાઈડથી ખોદી કાઢ્યો. હવે અમારા જેવા લોકોએ દાદાના દર્શને જવું હોય, સોમનાથ દાદાના દર્શને, કે જુનાગઢ ગિરનાર જવું હોય, કેટલો વિલંબ થાય, કેટલો ટ્રાફિક સર્જાય છે. ટ્રાફિક સર્જાય, સમયની બરબાદી થાય, પેટ્રોલ ડીઝલ ખરાબ થાય, વાહન ખરાબ થાય અને આ બધાની સાથે સાથે રૂપાલાજી, જેવા ટ્રાફિકમાંથી બહાર નીકળીએ એટલે પાછું ટોલ બૂથ આવી જાય અને ત્યાં પાછા રૂપિયા ભરવાના. રોડ જ્યારે પૂરો કે સારો નથી આપતા તો કેન્દ્ર સરકારનો અને ગડકરી સાહેબનો આ વિભાગ ટોલ વસૂલે, એ પણ તો ખોટું છે ને. ખોટું કહેવાય કે ન કહેવાય? તમારી સમસ્યાનો જે વિભાગ છે કે ભાઈ લોકોની ત્યાં ટ્રાફિકની સમસ્યા પણ છે અને એને કારણે વિલંબ પણ થાય છે ને એને કારણે પણ વધારાના પેટ્રોલની ખુવારીનો ભોગ મુસાફરોએ બનવું પડે છે ને. આપણા સૌરાષ્ટ્રના બંને મુખ્ય અને બે સિવાયના પણ બીજા તમે નામ એમાં ઉમેરી શકો એવું છે, આપણું લાયન સફારી સાથેના. તો એ બધા મહત્ત્વના સ્થળોએ જવા માટેનો આ અગત્યનો રસ્તો છે અને એને કારણે જ મને એમ લાગે છે કે બહારના મુસાફરોની પણ જે ફરિયાદો આપણને પ્રાપ્ત થાય છે એનું કારણ જ આ છે કે આ સોમનાથ જવું હોય, પોરબંદર જવું હોય કે સાસણ જવું હોય તો ત્યાં થઈને જ જવા માટે અને આપણા વીરપુર અને એવા આપણા જે પવિત્ર તીર્થસ્થાનો છે એ તો બધા ત્યાંથી જ છે. જુનાગઢ પણ આપણું ગિરનાર ક્ષેત્ર આવડું મોટું પ્રવાસીઓ માટેનું આવવા જવાનું સાધન છે, સ્થળ છે. તો એને કારણે ત્યાં મુસાફરોની દેશભરમાંથી અને વિદેશથી પણ આવવા જવાના આ રસ્તા ઉપર આ બોટલનેક છે જ અને એને ગંભીરતાપૂર્વક ઉકેલવો જોઈએ. પણ હું આપની એ વાત સાથે ટોલવાળો જે વિષય છે એની રજૂઆત તમારા સૂરમાં સૂર પુરાવીને હું કરવાની કોશિશ કરીશ, પણ મારા મતે આને બે વિભાગમાં અમારે રજૂઆતો તીવ્ર કરવી જોઈએ. એક ટ્રાફિકની દૃષ્ટિએ અને એક કામને સવેળા પૂરું કરવાની દૃષ્ટિએ. સાંસદ સાહેબ, મેં નીતિન ગડકરીજીને સાંસદમાં જ સાંભળ્યા છે, અચ્છે પ્રીમિયમ રોડ ચાહીએ તો ટોલ ભરના ચાહીએ, આવું કહે છે. સાચી વાત છે એમની, પણ આપણે નાગરિક તરીકે એ પણ તો કહીએ ને ગડકરીજીને, सरकार को टोल चाहिए तो अच्छे रोड बना के देना पड़ेगा. कहिए ना रूपाला साहब, આપણે આવું તો કહીએ કે ના કહીએ? જો આ રોડ તૂટેલો, ખાડા દુનિયા પરના, બધું આપણું બરબાદ થાય અને સરકારમાં રૂપિયા ભરવાના. આ તો કેવું હોય? જ્યાં સુધી રોડ પૂરો ન થાય, ખાડા પૂરા ન પૂરાય ત્યાં સુધી તમને નથી લાગતું ટોલની અંદર એક્ઝામ્પશન આપવું જોઈએ, માફી આપવી જોઈએ, ટોલ માફી કરવી જોઈએ સંપૂર્ણ રીતે? તમારી લાગણી સાથે હું જરૂર સંમત છું અને તમારા આ નામ સાથે હું ગડકરીજીને આ વાત કરીશ. રૂપાલા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આપે કહ્યું ને એમ તમે ત્યાં બિંદાસ નામ જોગ તમે કહેતો તો લિંક મોકલી આપીશ આ કાર્યક્રમોની અને અનેક લોકોના ઇન્ટરવ્યૂ મોકલી આપીશ કે કેવી રીતે અન્યાય થાય છે. નામ જોગ તમે ત્યાં નીતિન ગડકરીજીને કહેજો. પણ મંત્રીની કદાચ ઈચ્છા શક્તિ પણ હશે. ગડકરીજી કહેવાય છે હાઈવેના મિનિસ્ટર, પણ એમનો વિભાગ કેવો છે? વિભાગને જગાડવો જરૂરી છે. એટલે જ એમના વિભાગના પ્રોજેક્ટ મેનેજર, જેમની જવાબદારી રાજકોટ જેતપુર હાઈવેના વાઇડનિંગની છે, એ પ્રોજેક્ટ મેનેજર સાથે વાત કરવી જરૂરી છે. એમને જણાવવું જરૂરી છે કે સાહેબ
તમારા માટે તો આ 2 વર્ષની જગ્યાએ 4 વર્ષ થશે, પણ વધારાના 2 વર્ષમાં અમને જે તકલીફ છે ને એ તમે સમજો. અને સાથે જ જ્યારે તમારા કારણે વિલંબ થયું છે, તમારા વિભાગની સમસ્યાઓના કારણે વિલંબ થયું છે, તો ટોલ કેમ ઉઘરાવો છો? ટોલ કેમ માફ નથી કરાવી શકતા? અને એ જ વાત કરવા માટે મેં હરમેન્દ્રસિંહને જોડ્યા છે, એમની સાથે વાત કરી લઈએ. हरमेंद्र सिंह जी, क्या वजह रही कि इस हाईवे का काम 2 साल में सिर्फ 42 किलोमीटर ही हो पाया है? कब तक पूरा होगा ये हाईवे? वजह क्या रही? हम लोग परेशान हो रहे हैं, नागरिक परेशान हो रहा है, उसके लिए पूछ रहा हूं आपको, वजह क्या है? हाँ, ये राजकोट गोंडल जयपुर जो हमारा प्रोजेक्ट है 66 किलोमीटर का प्रोजेक्ट है, उसमें हम लोग सितंबर 2023 में चालू किए थे और कंप्लीशन टाइम था सितंबर 25। उसमें डिफरेंट इशू आए क्योंकि इसमें पूरा राजकोट सिटी का जो पैरेलल लाइन है अराउंड 32 किलोमीटर में 1 मीटर का वाटर सप्लाई लाइन आ रहा है राजकोट म्यूनिसिपल कॉर्पोरेशन का। एक वो मेजर इशू रहा क्योंकि उसको कैसे शिफ्ट करना है, उस पर 45 मीटर में ही हमको 6 लेन प्लस सर्विस रोड बनाना है, उसी के अंदर में वो वाटर पाइपलाइन चल रहा है, GWIL का भी पाइपलाइन आ रहा है। तो मेजर इशू रहा कि वो शिफ्टिंग करेंगे या नहीं करेंगे। RMC के साथ हमको कम से कम 1 साल लग गया उसको क्लियर आउट करने के लिए। अभी राजकोट म्यूनिसिपल कॉर्पोरेशन ने उसका एक टेंडर निकाला है उस लाइन को शिफ्टिंग करने के लिए। तो अभी हम जो भी हमारा वाइडनिंग कर रहे हैं विद इन 45 मीटर ही ROW के अंदर कर रहे हैं। तो फ्यूचर जो भी यूटिलिटीज हैं उनको कैसे अकोमोडेट करना है हाईवे के अंदर में, ये डिफरेंट डिपार्टमेंट्स उसमें इन्वॉल्व होते हैं। नहीं, आपकी बात एक बार सही मान भी लूं, लेकिन जब आप प्रोजेक्ट इंप्लीमेंट करते हैं तो उसके पहले जितनी भी अथॉरिटी है वहां से परमिशन लेने की जिम्मेदारी आप लोगों के डिपार्टमेंट की है ना, उसके बाद काम शुरू करना चाहिए ना। आपने एक साथ दोनों साइड का काम शुरू किया, इतना ही नहीं, दोनों साइड की सड़कें तोड़ डाली, प्रॉपर डायवर्जन नहीं मिला, प्रॉपर डायवर्जन आपने दिया भी नहीं। जब सड़क तोड़ते हैं आप एक्सपेंशन के नाम पर, और होना चाहिए, तो आपको भी तो सोचना चाहिए ना, जब भी प्रोजेक्ट शुरू कर दे उसके पहले पाइपलाइन या कॉर्पोरेशन जो भी डिपार्टमेंट की जरूरत हो, वो तो आपके डिपार्टमेंट का लुकआउट था ना। आप लोगों ने वो नहीं किया और खामियाजा हम लोग क्यों भुगते? आप लोगों की जिम्मेदारी थी ना, पाइपलाइन जा रही है, जो भी जा रहा है, और साथ में पूरी खुदाई करने की जरूरत क्या थी? फेज बाय फेज काम कर सकते थे ना आप, वो नहीं किया। अब बता रहे हैं कि पाइपलाइन आती थी, ये आता था, ऐसे तो नहीं चल सकता है ना। नहीं, लोग परेशान हो रहे हैं। हम लोग जैसे 2 साल का टाइम पीरियड है, 2 साल में अभी 40% जो काम हुआ है वो पीरियड को हम लोग अभी दिसंबर में कंप्लीट कर देंगे। रिमेनिंग जो पोर्शन है राजकोट बाईपास और अदर वाले जो सेक्शंस हैं उसमें जैसे ही ये पाइपलाइन वाला इशू सॉल्व होगा तभी काम आगे चालू करेंगे। पीछे में धीरे धीरे करके डिफरेंट डिपार्टमेंट के साथ जो कोऑर्डिनेशन हमारा चल रहा है उसके बाद ही हम लोग आगे बढ़ रहे हैं। 30-35 साल पुरानी पाइपलाइन है, पूरे राजकोट सिटी का पानी इन्हीं पाइपलाइन के थ्रू आ रहा है। कोऑर्डिनेशन उनके साथ में कर रहा है, लेकिन एक इश्यू भी है कि भाई पानी यदि हम काम चालू कर दें, पाइपलाइन फट जाए, डैमेज हो जाए तो पूरा राजकोट सिटी का पानी रुक सकता है। तो उस लाइन को भी देखते हुए हमको काम करना है। डिफरेंट डिपार्टमेंट, डिफरेंट एजेंसी, स्टेट गवर्नमेंट एंड सेंट्रल गवर्नमेंट दोनों इन्वॉल्व है वर्क करने में। लेकिन इश्यू अभी रिजॉल्व हो गए हैं, अभी स्पीडली काम हो जाएगा। अभी नेक्स्ट 1 ईयर में ऑलमोस्ट सारा प्रोजेक्ट कंप्लीट हो जाएगा। एक अच्छे नागरिक के तौर पर मेरी जिम्मेदारी बनती है, जब मैं कोई भी प्रीमियम रोड का इस्तेमाल करता हूं तो मैं टोल भरूं, उसका भरना ही चाहिए, उसमें कोई सवाल नहीं, किसी भी किस्म का एग्जाम्पशन नहीं चाहिए। लेकिन मैं जब वो सड़क जो प्रीमियम नहीं है, जो अब तक पूरी बनी नहीं है, जहां पर दुनिया भर के गड्ढे हैं, जहां पर हम लोग परेशान हो रहे हैं, उसका टोल मैं क्यों भरूं? मुझे बताइए, मैं क्यों भरूं? आप लोग जो रोड प्रोवाइड नहीं करते उसका टोल ले कैसे सकते हैं? कैसे ले सकते हैं? और 6 लेन तो भूल जाइए, 4 लेन जो था ना रियल में, वो भी तोड़ दिया है। टूटे फूटे रोड से मैं सवार होता हूं, व्हीकल निकालता हूं, और उसका टोल मुझे भरने का। टोल का ऐसा है कि देखिए हमारा जो नेशनल हाईवे एक्ट है उसके अनुसार पे यदि हम 4 लेन टू 6 लेन या जो भी अंडर कंस्ट्रक्शन वर्क हो रहा है उसमें ओनली 75% ही टोल लेते हैं। उसी की गाइडलाइन में हमने टोल को ऑलरेडी रिड्यूस किया हुआ है। फिर है बात, यदि ट्रैफिक का समस्या लोगों को हो रहा है तो अभी जो बारिश हुआ 7-8 डेज में जो बारिश हुआ, जो हाईवे कुछ कई लोकेशंस पे डैमेज हो गया,
उसमें रेगुलर मेंटेनेंस का काम चल रहा है और नेक्स्ट 7 डेज में सब हाईवे वो मेंटेन हो जाएगा। ट्रैफिक जैम की सिचुएशन तभी आती है जब रेगुलर बारिश हो या कहीं कोई क्रॉस रोड मूवमेंट हो जाए या लोग रॉन्ग साइड से उसमें घुस जाए डाइवर्जेंस के अंदर में। वो भी हमारा डिस्ट्रिक्ट एंड पुलिस एडमिनिस्ट्रेशन के साथ में काम चल ही रहा है। तो अभी जैम की समस्या 1-2 दिन लास्ट वीक में आई थी, अभी कोई जैम की समस्या आ नहीं रही है। रेगुलर मेंटेनेंस हाईवे का चल रहा है, नेक्स्ट वीक तक सारा कुछ मेंटेन हो जाएगा। मेरा सीधा सवाल यह है कि मुझे अच्छी सड़क नहीं मिल रही, अच्छा हाईवे नहीं मिल रहा है, पहले जो था ऐसा हाईवे भी नहीं मिल रहा है, तो मैं टोल भरूं क्यों भरूं? मुझे समझाइए ना, क्यों भरूं? बिल्कुल, टोल का सर ऐसा है कि अभी हमारा जो 66 किलोमीटर है उसमें से 22 किलोमीटर का हमने 6 लेन पब्लिक के लिए ओपन कर दिया है। तो उसमें ऐसा नहीं कि हम 22 किलोमीटर में फुल टोल ले रहे हैं, पूरा सेक्शन में कहीं काम अभी जैसे जैसे रेगुलर काम चलेगा कहीं काम कंप्लीट भी हो जाएगा, पूरा 6 लेन फैसिलिटी भी मिल जाएगा। तो ऐसा नहीं कि 6 लेन का हम 1 किलोमीटर काम कंप्लीट हो गया तो 1 किलोमीटर का टोल लेंगे। फुल टोलिंग तभी चालू होगा जब टोटल प्रोजेक्ट कंप्लीट हो जाएगा, चाहे उसमें 6 लेन का फैसिलिटी 65 किलोमीटर भी कंप्लीट हो जाएगा तो भी हम 66, ऐसा नहीं कि 66 किलोमीटर होने के बाद ही 100% टोलिंग करेंगे। तो रिड्यूस रेट में जो कि गवर्नमेंट ऑफ इंडिया की गाइडलाइन है। मैं जब बरूडी और पिठड़िया वो टोल पर पहुंचता हूं तब तो मुझे टोल भरना पड़ता है ना साहब। आते वक्त कोई भी एक टोल बूथ और जाते वक्त यहाँ से पहला टोल बूथ, उसके बाद तो आपके उसके बाद तो टोल नाका आता है, पहले टूटी फूटी सड़क आती है फिर टोल बूथ आता है, और वो साइड से आता है तो पहले टोल बूथ आता है फिर टूटी फूटी सड़क आती है। क्यों भरूं मैं पैसा उसका? पेड़ पे तो रुपया उगता नहीं है ना। आप सड़क अच्छी दो, हम लोग रेडी हैं। जब तक सड़क नहीं बना पाते हैं, सड़क को अच्छी नहीं कर पाते हाईवे को, तब तक आप वसूल कैसे सकते हैं हमसे टोल, ये बताइए ना। बिल्कुल, तो जो ऐसे तो रेगुलर हाईवे टूटता नहीं है, बारिश या कोई भी ऐसा नेचुरल क्लाइमेटी जाता है उसकी वजह से हाईवे डैमेज होता है, उसको तुरंत हम रिपेयर भी कर देते हैं विद इन अ वीक टाइम में, जो एक पर्टिकुलर टाइम होता है। सेकेंड है कि पीठड़िया, यदि हम सेक्शन की बात करें जहां पर पीठड़िया टोल चल रहा है, वहां पर ऑलमोस्ट 6 लेनिंग फैसिलिटी चालू हो गया है। भरूडी में भी दिसंबर से चालू हो जाएगा, लेकिन टोलिंग जो अभी रिड्यूस टोलिंग चल रहा है एज पर गवर्नमेंट ऑफ इंडिया का जो NH एक्ट है उसके हिसाब से 100% टोलिंग तभी चालू होगा जब टोटल प्रोजेक्ट कंप्लीट होगा। तो जो अभी NH एक्ट के अनुसार और हाईवे एंड कंट्रोल एक्ट के अनुसार जो टोल चल रहा है वही हम लोग उसको अभी ले रहे हैं। મારો પ્રયાસ હતો આપણા લોકોનું દર્દ આપણી જ સરકાર સુધી પહોંચાડવાનો, આ વિભાગ સુધી પહોંચાડવાનો। વિલંબ થયો છે હકીકત છે, પણ જાગ્યા ત્યાંથી સવાર। નાગરિકોની સમસ્યા નેશનલ હાઈવે ઓથોરિટી સત્વરે સમજે અને સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરે। એ એજન્સી ઉપર જે પ્રકારનો દબાવ લાવવો પડતો હોય લાવે, જે પરમિશનો જોઈતી હોય જે કરવું પડતું હોય કરાવે। સાથે જ જ્યાં જ્યાં બાયપાસ આપવાની જરૂરી છે એ આપે, સાથે જ જે પણ રોડ તૂટેલા છે રિપેર કરાવે, અને આ બંને કરવાની સાથે સાથે જ્યાં સુધી રોડ પૂરો ન થઈ જાય ત્યાં સુધી એના પહેલાંના કમસે કમ એક ટોલ બૂથ ઉપરના રૂપિયા ન લે, કારણ કે એના પછીના માની શકાય, પણ કમસે કમ પહેલો જે ટોલ બૂથ આવતો હોય અથવા પેલી બાજુથી આવતા છેલ્લો ટોલ બૂથ આવતો હોય એના રૂપિયા ન લે, કારણ કે આ 67 કિલોમીટર જૂનો રસ્તો હતો, એના કરતાં પણ ખરાબ અમે વાપરી રહ્યા છીએ, ખરાબ રસ્તો વાપરી રહ્યા છીએ, તો તમને ટોલ લેવાનો કોઈ અધિકાર નથી। અને સારો વ્યવસ્થિત હાઈવે બનાવીને સત્વરે આપવાની જવાબદારી તમારી છે, એ તમારી ફરજ છે। તમે પહેલાં તમારી ફરજ પૂરી કરો, પછી ટોલ વસૂલવાની અધિકારની વાત કરજો।